ચંદુભાઈ સિહોરાનો આભાર દર્શન અભિવાદન સમારોહ હળવદ ભાજપ દ્વારા યોજાયો। આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, કચ્છ સાંસદ મોરબી, હળવદ, વઢવાણ, વાંકાનેરના ધારાસભ્ય, પૂર્વ મંત્રી મોરબી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। હળવદ ભાજપ દ્વારા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાનો આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચંદુભાઈ સિહોરાને ટ્રોફી, શાલ અને મોમેન્ટો ફૂલહાર પહેરાવી તમામ આગેવાનો, હોદ્દેદારો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું। સૌ કાર્યકર્તાઓનો આભાર અને અભિવાદનનો નવા ચૂંટાયેલા સાંસદનો અભિવાદનનો કાર્યક્રમ હતો। હળવદે ઐતિહાસિક લીડ આપી અને ચંદુભાઈને મત આપ્યા હતા, ત્યારે સૌ કાર્યકર્તાનો આભાર માન્યો અને આગામી ટાઈમમાં હળવદના વિકાસ માટે સૌ આગેવાનોએ કટિબદ્ધ થયા અને ચંદુભાઈએ જે અહીંથી લોકોએ લીડ આપી છે એના આભાર માટે આ વિસ્તારના વિકાસના કામ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જે એવી આખી વાત કરી। ટોટાલિટીમાં આખી લોકસભામાં ધાંગધ્રા વિધાનસભાને સૌથી વધુ લીડ સાથે ચંદુભાઈને મોકલ્યા હતા, ત્યારે સૌએ આભાર માનીને કાર્યક્રમ પૂરો કર્યો। આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરે જણાવ્યું હતું કે નાના એવા કાર્યકરમાંથી જિલ્લા પ્રમુખથી સાંસદ સુધીની જે સફળમાં લઈ જવા બદલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। તો સાથોસાથ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરોએ જે મહેનત કરી છે તે તમામ લોકો જંગી બહુમતીથી ચૂંટી કાઢવા બદલ તમામ મતદારોના લોકોનો આભાર માન્યો હતો। ચંદુભાઈ સિહોરાનો મતદારોનો આભાર અને સન્માન સમારંભનો કાર્યક્રમ રાખેલો હતો। અહીં આગમન પાર્ટી પ્લોટની અંદર, એની અંદર હળવદ છે અને હળવદ તાલુકાના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને મારા મોરબી જિલ્લાના અને ખાસ કરીને વિનોદભાઈ ચાવડા, જે મારા પ્રદેશના મહામંત્રી શ્રી, તથા ત્રણેય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરથી અને કાંતિભાઈ અમૃતિયા મોરબીથી પધારેલા હતા। અને વિશેષ કરીને જે કાર્યકર્તાએ આ 2 મહિનાની મહેનતને લઈ અને જે કામ કર્યું હતું, રાત દિવસ ઉજાગરા કર્યો અને ધોમ ધડકા તડકાની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાએ જ્યારે વિશ્વાસ કરીને દરેક સમાજના મિત્રોએ, જે દરેક સમાજના મતદારો, ભાઈઓ બહેનોએ જે મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને સુરેન્દ્રનગરની લોકસભાની સાથે વિધાનસભાની અંદર 64 ધાંગધ્રા હળવદની સૌથી વધારે લીડ આપી, એ બદલ આજે ધન્યવાદનો આભારનો કાર્યક્રમ રાખેલો હતો। અને ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર મારી જે 4 વિધાનસભા જે આવતી હતી એની અંદર મોરબી હોય તો કચ્છની અંદર 1 નંબર ઉપર હોય, હળવદ હોય તો 1 નંબર ઉપર હોય, ટંકારા હોય તો 1 નંબર ઉપર હોય અને વાંકાનેરની અંદર પણ જે લીડ મળી અને મોરબી જિલ્લાના જે 4 સાંસદ આવતા હતા તે બધાય કાર્યકર્તાઓનો આજે હું હૃદયથી, દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામને પ્રથમ પ્રાધાન્ય આપી સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના રોડ, રસ્તા, રેલવે, કૃષિ, મીઠા ઉદ્યોગ, પાણીના પ્રશ્નને પ્રાધાન્ય આપી આગામી દિવસોમાં કાર્ય કરવામાં આવશે તેમ જણાવ્યું। સુરેન્દ્રનગર લોકસભા સીટના ચંદુભાઈ સિહોરા જંગી બહુમતીથી જીતા એટલે લોકોનું આભાર દર્શન અભિવાદન કાર્યક્રમની અંદર હળવદ શહેર, હળવદ તાલુકો, હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ચંદુભાઈ સિહોરા જે જંગી બહુમતીથી જીતા તે બદલ ચંદુભાઈ સિહોરાએ ભારતીય જનતા પાર્ટીના શક્તિ કેન્દ્રથી માંડી બૂથ પ્રમુખોના તમામ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને આગામી દિવસોની અંદર પણ ગમે ત્યારે ગમે એ જરૂરિયાત પડે તો હું 24 કલાક માટે તત્પર છું અને કાયમ માટે હું હળવદની ચિંતા કરીશ। હળવદે તેમને ખોબે મત આપ્યા છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર માન્યો અને હળવદ તાલુકાના અને શહેરના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને લોકોએ એમનું આભાર દર્શન કાર્યક્રમની અંદર અભિવાદન કર્યું। અસ્તુ, ભારત માતા કી જય। આ તકે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના કાંતિભાઈ અમૃતિયા, મોરબી, વાંકાનેર, વઢવાણ ધારાસભ્ય પૂમંત્રી બ્રિજેશ મેરાજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ સહિતના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મારા સત્કાર સમારંભ કરતા મારા ઉપર પ્રેમ વરસાવી અને હળવદ તાલુકાના તમામ સમાજના લોકોએ જબરજસ્ત કામગીરી કરી અને જબરજસ્ત મતદાન કરીને સૌથી વધારે લીડ આ તાલુકાએ આપી છે, ત્યારે મને પણ એમના અભિનંદન આપવાનો બરખો હતો અને આજે તમામ કાર્યકરો અહીંયા દિલની લાગણીથી જોડાઈને આ કાર્યક્રમમાં હાજર રહ્યા, ત્યારે આ તકે હું એમનો ખૂબ
અભિનંદન આપું છું. ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આગામી દિવસોમાં આ વિસ્તારના રેલવેને લગતા થોડાક કામો છે, ગટર વ્યવસ્થાને લગતા થોડા કામો છે, રોડ રસ્તાને લગતા કામો છે અને પાણીની નર્મદાની જે લાઈન કેનાલો નીકળી છે, કેનાલોને ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થામાં જે લોકો સુધી પાણી નથી પહોંચતું, એ પાણીનું સારી રીતે વિતરણ થાય એ વિતરણની વ્યવસ્થામાં હું કામ કરવાનો છું. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.